મિત્રો તમે જોઈ શકો છો છે આ બધા ઓળિયા છે, આખા રોડ પર ઓળિયા ગોઠવેલા છે. જો મિત્રો સાઈડમાં આ આવી ગયા આપણે બેટ દ્વારકામાં જ્યાં મંદિર છે એના પહેલાનો નજારો છે મિત્રો આર્યો. અને આ બાજુ પાણી ભરેલું છે જે મીઠું જમાડવા માટે. મિત્રો આ છે એકદમ ટકાટક રોડ બનાવેલો છે. જુઓ એનો નજારો ઉપર પડેલો છે એટલો એને બનાવ્યો છે. ટ્રાફિક થઈ જાય ઘણી. મિત્રો અમે હવે જઈ રહ્યા છીએ દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન જે બેટ દ્વારકામાં મંદિર આવેલું છે ત્યાં આગળ. તો હું તમને દેખાડીશ ત્યાંનું મંદિર, ત્યાંનો નજારો. મિત્રો બના રહેજો મારા બ્લોગમાં. તમે જોઈ શકો છો કે મારા મિત્રો પણ આવી રહ્યા છે પાછળ પાછળ, અને આગળ એક અમારી બીજી પેન્ટિંગમાં આગળ જ જઈ છે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો જે સામે ધજા ફરકી રહી છે એ ભગવાન શ્રી કૃષ્ણની ધજા ફરકી રહી છે, જે બેટ દ્વારકામાં ત્યાં મંદિર આવેલું છે દરિયાની વચ્ચે વચ. તમે જોઈ શકો છો. તો મિત્રો આ છે अंदर बाजार. तुम જોઈ શકો છો. आपके मोबाइल कैमरा बड़ी रेंज पर जमा करवा के जाओ, मंदिर के अंदर ले जाना वाला है. श्री द्वारकाधीश मंदिर आ गया है. आपके मोबाइल अरे आपको बड़े છે જાન કાલ સવારે જોઈ લેજો ને યાર. કેમ આવે નો કાલે ચેક કરો. मंदिर आ गया. मंदिर में मोबाइल भगत अखन जमा करा मोबाइल भगत मोट रही जाए आप लोग. હું તો એક દોસ્ત નહીં અમે બધા મોબાઈલ આ બક્સાની અંદર ભરી દીધા છે પોટકું બોધીને, કારણ કે અંદર ફોન લઈ જવા નથી જતા એના કારણે. તો હું પણ ફોન અંદર નહીં લઈ શકું કારણ કે અંદર ફોન અલાઉડ છે જ નહીં, એટલા માટે તો અમે આ પણ આમાં બાંધી દીધા છે. આપણે દ્વારકાધીશના દર્શન કરી બેટ દ્વારકામાં આવી ગયા છીએ સુદર્શન સેતુ ઉપર. મિત્રો તમે જોઈ શકો છો આ છે એનો નજારો. બહુ સુંદર એકદમ નજારો બનાવવામાં આવે છે મિત્રો, અને ચારો તરફ આની સમુદ્ર જ સમુદ્ર છે. જો મિત્રો
ખૂબ સરસ મજાની હવા ચાલી રહી છે સમુદ્રમાં. અને હવે અમારા ભગત ગાડી તૈયાર થઈ રહ્યા છે ફોટા પાડવા માટે. જોઈ શકો છો.